થરાદના દાંતિયા ગામે યુવતીની હત્યા કરનાર કાકાની પોલીસે અટકાયત કરી, પિતા ફરાર। બનાસકાંઠા જિલ્લાની ચકચારી બનેલી ઘટનાની વિગત એવી છે કે થરાદ તાલુકાના દાંતિયા ગામે રહેતી અને પાલનપુરમાં નીટ પરીક્ષાની તૈયારી કરી રહેલ એક યુવતીને એક યુવક સાથે પ્રેમ થતા તે બંને વચ્ચે મૈત્રી કરાર કર્યા હતા। ત્યારબાદ આ બાબતથી પરિવાર નારાજ હતો, જેથી એક દિવસ યુવતી પ્રસંગમાં તેના પિયરમાં ગઈ તે સમયે તેના પિતાએ તેના ભાઈ સાથે મળી યુવતીને દૂધમાં ઊંઘની ગોળીઓ પીવડાવી તેને ગળે ટૂંપો આપી હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ આ સમગ્ર ઘટનાને નેચરલ ડેથમાં ખપાવી દેવામાં આવી હતી અને યુવતીની અંતિમ વિધિ પણ કરી દેવામાં આવી હતી। જોકે થોડાક સમય બાદ યુવતીના જેની સાથે મૈત્રી કરાર થયા હતા તે યુવકને જાણ થઈ કે તેની નેચરલ ડેથ નથી થઈ, પરંતુ તેના જ પરિવારે હત્યા કરી છે, જેથી તેને આ બાબતેની કોર્ટમાં અરજી કરી હતી। તેથી કોર્ટે તટસ્થ તપાસ કરવા માટે અને કસૂરવારો સામે પગલાં ભરવા જણાવ્યું હતું, જેના પગલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। એએસપી સુમન નાલાએ તપાસ હાથ ધરતા તપાસમાં યુવતીના પિતાએ તેના ભાઈ સાથે મળી તેની દીકરીની હત્યા કરી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી, જેના પગલે પોલીસે કાકાની અટકાયત કરી છે। જો કે અત્યારે તેના પિતા ફરાર હોવાથી પોલીસે પિતાની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। થરાદ તાલુકાના દાંતિયા ગામમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના કે જેની અંદર એક દીકરી કે જેનું અચાનક જ મૃત્યુ થઈ જાય છે અને જે અંગે કમ્પ્લેન જે છે અમને 26/6/2025 રોજ હરેશ હરજી ચૌધરી દ્વારા મળે છે કે અમે બંને લિવ ઇન રિલેશનથી જોડાયેલા હતા અને હવે જે છે એ લિવ ઇન રિલેશનમાં જેની સાથે રહેતા હતા તેનું જે છે એ હાલમાં એ જીવિત નથી અને એમને શંકા છે કે એમને મારી નાખવામાં આવે છે। આ બાબતની અમને લોકોને અરજી મળતા તાત્કાલિક જ અમે 1/7/2025 રોજ એસડીપીઓ થરાદને આ અરજીની તપાસ આપવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી આ અરજીની તપાસ ત્યાં હોય છે અને 1 મહિના જેટલો સમય થાય છે, જેનું કોઈ ફળદાયક હકીકત ના મળતા અમારા દ્વારા આ અરજી જે છે એ એસડીપીઓ દાતાને આપવામાં આવે છે। એએસપી સુમન નાલાની તપાસ કરે છે અને મને એ જણાવતા ખૂબ ખુશી થાય છે કે એએસપી દાતા સુમન નાલા મેડમે એ માત્ર 3 દિવસમાં જ આખા કેસને ક્રેક કરી અને આ એક ઓનર કિલિંગની ઘટના હતી અને એ બાબતે એમણે ઉજાગર કરી લીધી અને તે બાબતે અમે લોકોએ જે છે એ હાલમાં જે છે 6/8/2025 રોજ તેમાં મર્ડરની એફઆઈઆર પણ અમે લોકોએ દાખલ કરેલી છે। જે આરોપીઓ છે તે છે દીકરી એટલે કે ચંદ્રિકાબેન અને તેના પિતા છે એ સેંધાભાઈ દરગાભાઈ પટેલ અને તેના કાકા શિવરામભાઈ દરગાભાઈ પટેલ, આ બંને જણા છે। અને જે પ્રકારે ઇન્ટ્રોગેશનમાં અને જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે તેને જોતાં આ બંને દ્વારા જે છે એ પોતાની દીકરીનું ગળું દબાવી અને ત્યારબાદ હત્યા કરવામાં આવેલી હતી। પોલીસ દ્વારા જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સને કલેક્ટ કરવામાં આવેલા છે તેની અંદર દીકરીએ જે મોબાઈલ વાપરતી હતી તેમાંથી એમણે હરેશ ચૌધરીને કરેલા ઇન્સ્ટાગ્રામના મેસેજીસ છે કે જે 17 જૂનના છે કે જેમાં તે જણાવે છે કે તેની જાનને ખતરો છે અને તેને કોઈ મારી નાખશે એના પરિવારજનો દ્વારા। આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ મેસેજ પણ પોલીસ દ્વારા જે છે એ કબજે કરવામાં આવેલા છે। આ સિવાય આ કેસમાં જે સૌથી મહત્વનું પહેલું હતું અને જે અમારા એએસપીએ ગોતી પણ નાખ્યું છે અને એ હતા બધી જ ટાઈપના સર્કમસ્ટન્શિયલ એવિડન્સ। જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ હતા તે સંપૂર્ણપણે ઇશારો કરતા હતા કે આની અંદર જે છે એ કંઈ ને કંઈ જે છે એ વસ્તુ જે છે એ કન્ફ્લિક્ટ આવી રહી છે। સૌપ્રથમ એ હતું કે જ્યારે કોઈ નાની દીકરીને મતલબ કે જેની ઉંમર 20-22 વર્ષની હોય અને તેને હાર્ટ એટેક એનું બહાનું કાઢી અને જ્યારે કહેવામાં આવે છે કે તેનું નેચરલ ડેથ છે ત્યારે એને હોસ્પિટલ પણ લઈ જવામાં નથી આવતા। એના ડેથ થાય છે એના વહેલી સવારે જ તેનો અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે। એના ઘણા પરિવારજનો જે છે એ નજદીકમાં રહેતા હોવા છતાં એની અંદર હોતા નથી। આ તમામ વસ્તુઓ જે હતી એ અમને શંકા ઉપજાવનારી હતી। આ વસ્તુને લઈ અને અમારી ટીમે એટલે કે એએસપીની ટીમે ટેકનિકલ એનાલિસિસ કર્યું અને તેમના સીડીઆર, આઈપીડીઆર અને તમામ માધ્યમો દ્વારા એમના જે કન્ફ્લિક્ટ સ્ટેટમેન્ટ હતા તેના આધારે અને ત્યારબાદ જે છે એ વિગતવાર જે છે એનું ઇન્ટ્રોગેશનના આધારે સાબિત કર્યું હતું કે કેટલાક લોકો જે છે એને ખબર હતી કે એનું મર્ડર કરવામાં આવ્યું છે। કેટલાક લોકો જે હતા જે રાત્રે આવેલા હતા તેમને ખ્યાલ હતો કે તેની લાશ જે હતી એ લટકતી હતી અને ત્યારબાદ જે છે જ્યારે હેબિયસ કોર્પસ દાખલ થાય છે અને જ્યારે એનો જોબ લેવા પોલીસ જાય છે ત્યારે જણાવવામાં આવે છે કે એને હાર્ટ એટેકથી એટલે કે નેચરલ ડેથ આવેલું છે। આ તમામ વસ્તુઓને એએસપી દ્વારા તેમના પ્રાઇમરી ઇન્ક્વાયરીની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તમામ વસ્તુઓને એવિડન્સ સાથે લઈ અને ત્યારબાદ જે છે એ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। એફઆઈઆર દાખલ થઈ ગયા બાદ અમારા દ્વારા એનું વિઝિટેશન થઈ અને તેમાં પણ અનેક મુદ્દાઓ કાઢી અને ફોરેન્સિક એવિડન્સ ભેગા થાય અને આમાં જેટલા બી આરોપીઓ આના સિવાય બી નીકળે એ તમામને સખતમાં સખત સજા મળે તે પ્રકારની પોલીસની હાલમાં કાર્યવાહી ચાલુ છે। હાલમાં પોલીસની પાસે જે છે એ આરોપી શિવરામ દરગાભાઈ પટેલ છે તેને પોલીસે અટક કરેલા છે અને તેના જે પિતા છે હાલમાં સેંધાભાઈ દરગાભાઈ પટેલ તે હાલમાં ફરાર છે। હું ફરીથી આ સમગ્ર ઘટનાના મામલે
આ કેસની અંદર એલસીબી, એસઓજી, સાયબર કે પેરોલ ફોટલો કોઈની પણ ભૂમિકા નહીં રહી. માત્ર એએસપીએ એકલા હાથે માત્ર 3 દિવસમાં પોતે અને પોતાની ટીમ દ્વારા જે છે એ આખા કેસનો ઉકેલ કરી દીધો. તેના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ સિંગલ મેન આર્મીની જેમ એમણે એકલા હાથે કામ કર્યું છે અને ખૂબ સરસ રીતે આ કેસને છે એમણે ડિટેક્ટ કરેલો છે.